આજે આપણે ફક્ત 10 મિનિટની અંદર કુકરમાં કંદોઈને ત્યાં મળે તેવો દાણાદાર ગાજરનો હલવો તૈયાર કરીશું। તો ગાજરનો હલવો બનાવતી વખતે ગાજર છે ને થોડાક લાલ રંગના હોય એવી પસંદગી કરવાની અને મીડિયમ સાઇઝનો હોય એવી લેવાની, કારણ કે એની અંદર વ્હાઇટ પોર્શન પણ ઓછો હોય છે અને રેશાનો ભાગ પણ ઓછો હોય છે। રેશાને આવી રીતે સ્ક્રેચ કરી લેશું। આગળ પાછળનો ભાગ કટ કર્યા બાદ ઘરમાં રહેલી મોટી ખમણીની મદદથી આવી રીતે છીણ તૈયાર કરી લેવાનું છે। અહીં 1 કિલો જેટલા ગાજરનું છીણ લીધું છે। કુકરમાં 1/4 કપ જેટલું ઘી ગરમ કરી છીણને નાખી દઈશું અને કલર બદલાય ત્યાં સુધી સાતળી લેવાનું છે। હવે આની અંદર ફક્ત 1/4 કપ જેટલું દૂધ નાખીશું। ગેસની હાઈ ફ્લેમ ઉપર લીડ કવર કરીને 2 વિસલ મારી લેવાની છે। જ્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી લીધું છે, 1/4 કપ જેટલું દૂધ, હાફ કપ જેટલો મિલ્ક પાવડર નાખી કન્ટિન્યુ ચલાવીશું એટલે 3 થી 4 મિનિટની અંદર આવી રીતનો આપણો માવો તૈયાર થઈ જશે। આ માવાને હવે આપણે છીણની અંદર નાખી દઈશું। તો કુકર ખોલી લીધું છે, ગેસની ફ્લેમને ઓન કરી લેવાની છે। એકવાર મિક્સ કરી લીધા બાદ આની અંદર હાફ કપ જેટલી મલાઈ નાખીશું। દૂધનો ભાગ બળે ત્યાં સુધી ચલાવવાનું છે ને 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું। હવે પોણા કપ જેટલી ખાંડ નાખીશું અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે સાતળી લીધું છે। હવે સાતળેલા આની અંદર કાજુ બદામ નાખીશું અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે પકવી લીધું છે। તો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા। તો તૈયાર છે આપણો ગરમા ગરમ ગાજરનો હલવો।